हेलो यूट्यूब फैमिली केम छो बधाय मजामां। तो आज આપણે લઈને આવ્યા છીએ કંઈક અલગ જ નવી રેસીપી। આજે આપણે બનાવવાના છીએ સિંગ ભજીયાનું શાક। તો વિડીયો તમે પૂરો જોજો અને અમે કેવી રીતે બનાવી છે એ તમે પૂરો વિડીયો જોજો અને વિડીયોમાં બન્યા રહેજો। તો હાલો હવે શરૂ કરી સિંગ ભજીયાનું શાક બનાવવાનું। हेलो मित्रों, तो जो सिंग भजियाનું શાક બનાવવા માટે આપણે આ સિંગ ભજીયા જોશે, કોથમરી જોશે, છાશ, ટમેટા, ડુંગળી અને મરચા અને લસણ બેને મિક્સ કરીને વાટીને કમ્પ્લીટ કરી નાખ્યા છે। હવે તો આપણે સિંગ ભજીયાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરી દેવી। તો આપણે પહેલા લઈ લઈએ તેલ, 2 પાવા તેલ નાખશું। હવે તેલ આવી ગયું છે તો જીરું નાખી દેવી। જીરું મસ્તીનું વકળી ગયું છે હવે આપણું, તો આપણે મરચાં અને લસણની પેસ્ટ છે એ નાખી દેવી। હવે ડુંગળી છે, ડુંગળી પણ નાખી દઈશું। ટમેટા લઈ લીધા છે, ટમેટા નાખી દઈશું। ઓલરેડી જો હવે આપણું સડી ગયું છે બધું, હવે આપણે બધો મસાલો નાખી દઈશું। પેલા તો મીઠું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે, પછી મરચું નાખી દઈશું, હળદર, ધાણા જીરું, મિક્સ કરી દઈશું હાથે। હવે આપણે આ ખાટી છાશ લીધી છે, ખાટી છાશ નાખી દેવાની। જો આપણે મસ્તીનું ઉકળી ગયું છે છાશ નાખીને, તો હવે આપણે આમાં સિંગ ભજીયા નાખી દઈશું। સિંગ ભજીયા લઈએ પછી નાખી દીધા સિંગ ભજીયા। હવે 5 મિનિટ સુધી ઢાંકી દેવી આપણે। હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે જો જોઈ શકો છો, આપણે કોથમરી એડ કરી દઈશું। જો આપણું શાક તૈયાર થઈ ગયું છે। તો તમને વિડીયો કેવો લાગ્યો હોય તો તમે કમેન્ટમાં જરૂર કહેજો। તમે જરૂર એક વખત આ ટ્રાય કરજો, ખાવાની બહુ મજા આવે છે। હા, સિંગ ભજીયાનું શાક તૈયાર છે। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।